નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખાવા પીવાના સામાન અને ખોરાકમાં હવે થૂક પેશાબ બાદ નહેરના ગંદા પાણીમાં ધોવાયેલી શાકભાજી વેચવાનો એક પુરાવા સમાન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। છરવાડા અંડરપાસ નજીક વૈશાલી બ્રિજના બંને છેડે ખાસ ડિઝાઇનના આધારે કટને ખોલવામાં આવશે। વાપીનું મુખ્ય ફાટક ચાલુ થતા હવે ટ્રાફિકમાં લોકોને રાહત મળી। વલસાડના કપરાડા તાલુકાના પંચાયતના કોંગ્રેસી સભ્યની અટકાયત કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ખાવા પીવાના સામાન અને ખોરાકમાં હવે થૂક અને પેશાબ બાદ નહેરના ગંદા પાણીમાં ધોવાયેલી શાકભાજી વેચવાનો એક પુરાવા સમાન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વલસાડના ચણવઈ નજીકથી પસાર થતી નહેરના ગંદા પાણીમાં કેટલાક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નહેરની બાજુમાંથી પસાર થતા સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોઈને તેનો વિડીયો રેકોર્ડ કર્યો હતો। આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ ચણવઈ ગામના છેવાડાથી પસાર થતી નહેરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે, તેમ છતાં આવા ગંદા પાણીમાં વચ્ચે બેસીને ટેમ્પામાં ભરીને શાકભાજી લાવી તેમાં ધોવાઈ રહી હતી। આ દ્રશ્યોને સ્થાનિક લોકોએ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો। સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહેલા વ્યક્તિઓની ઓળખ કરતા સલમાન, ઇસ્માઇલ, આદિલ, ફરહાન સહિતના તમામ લઘુમતી કોમના જ હોવાનું બહાર આવ્યું હતું। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગટરના પાણીમાં શાકભાજી ધોઈ રહેલા લોકોને સ્થાનિકોએ પૂછતા તેઓએ શરૂઆતમાં લગ્નમાં શાકભાજી લઈ રહ્યા હોવાનું બહાનું બતાવ્યું હતું, જો કે ત્યારબાદ તેઓએ હાટવાડામાં વેચવા માટે આ શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું સ્વીકાર્યું હતું। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ચોક્કસ કોમના લોકો દ્વારા ખાવા પીવાના સામાન અને ખોરાકમાં થૂક અને પેશાબ કરતા હોવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે વલસાડ જિલ્લામાં ગટરના ગંદા પાણીમાં શાકભાજી ધોઈને વેચાતા હોવાનું બહાર આવ્યું હતું। આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ વિડીયો સાથે સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે। મેસેજમાં ખાવા પીવાના સામાનમાં ગંદકી કરીને વેચતા આવા તત્વોનો આર્થિક બહિષ્કાર કરવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। આમ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અને ખાવા પીવાના સામાનમાં ગંદકી કરતા આવા તત્વો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। કાંઠી આવ્યા તમે? હે, તમે કાંઠી આવ્યા? હે, તમે લોકો કાંઠી આવ્યા એમ કેમ? કાના શું નામ? હે, તો આ શું છે આ દંડો બધો? હે હે નહીં પાણી નીમલે એટલે? હે, ક્યાં પાણી નીમલે? અમારી ઘેર આપીએ ચાલો ને પાણી। આ તમે આ રીતના નહેરમાં ધોઈને અમને લોકોને ખવડાવે કે બધાને શાકભાજી? હે, કોને ખવડાવ્યા? હે, કોને ખવડાવવાના? આ કોને ખવડાવે? હે, હા, લગનમાં કેટલા જણા ખાય? એકને બે જણ ખાય? હે, લગનમાં તમે એકલા જ ખાય? તમારા માટે ખાય? હાલો આ શું કરે હું તમે લોકો? હે હે નહીં ઘરે ધોઈએ તો ઘરે જ જોઈ ને નહેરમાં તમે ધોવાયું એટલે? હે, તારું નામ? હે હે ઇસ્માઇલ? કેમ જુદું નામ બોલે? હે, આ તો ઇસ્માઇલ કે? હે, એમ બાબો કે ને, એમ ઇસ્માઇલ ને તમારું નામ? સલમા? સલમા, ઓકે ભાઈ। તારું નામ શું ભાઈ? તારું નામ શું? હે, ફરહાન? ત્યાં પેલાનું નામ હોય? તારું નામ? આ નહેરના ગંદા પાણીમાં ખવડાવીને તમે શું કરવા શું માંગે બોલો ની? હા, શું પ્રૂફ કરવા માંગે તમે લોકો? હે, તો માણસને નહીં ખવડાવતા કોને ખવડાવ હારવા? હે, તમે લગ્નમાં ખવડાવવાના એમ કેવું? હે હે, તો આ ઢોરને ખવડાવી દો ને, આ છે જ ઢોર, માણસને નહીં ખવડાવવાના।
આ ડોર છે જ બોલો ને હે ભાઈ અઠવાડિયામાં કરું તો આવીને જોઈ લેજે માલને પછી તું અટવાડા હારે એ દાદાગીરી નહીં કર હો ચલાવ્યો અઠવાડિયા તો કરતી છું પણ તમે આવીને જોઈ લેજો માલ કરે કેવો તું હે આ જોઈને મૂક્યા બધા લેજો કેવો માલ હોય હે જુવારો નહીં આવે આવો જ આવે જોઈ લેજો આ તો તમે છે ને તમે પહેલી વાર ભાઈ આ જાહેરમાં તને જોઈ અમે શું કહેવાનું નહીં બાકી તમે છે ને બધું આ પેલું મૂતરેલું ને એવું જ ખવડાવતા છે લોકો હે આ ખવડાવે આપણને પહેલી વખત તમે અહીંયા આવીને અમને જોયા હવે પહેલી વખત આવ્યા તો તમે આવ્યા શું કામ પણ તમે શું કામ આવ્યા અહીંયા તમારી હે? હિંમત કેટલી પણ જાહેરમાં આટલું જાહેરમાં કરવાની ખાવાની વસ્તુ આટલું જાહેરમાં તમને કરવાની હિંમત કેટલી પણ શું ચાલે આ જાહેરમાં આટલું મહેલું પાણીમાં અમે આટલું બધું બોલે પાણીમાં તમે આટલું બધું કરવાની હો ખવડાવવાની પણ આ ટેમ્પોવાળા નેરના અંદર પાણીમાં શાકભાજી ધોઈને બધાને ખવડાવ્યા આ લોકોથી ચેતવાની જરૂર છે આપણે હવે નેશનલ હાઈવે 48 પર છરવાડા અંડરપાસ નજીકના વૈશાલી બ્રિજના બંને છેડે ખાસ ડિઝાઇનના આધારે કટને ખોલવામાં આવશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ડીવાયએસપી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ મુલાકાત લઈ નિરાકરણ શોધ્યું. વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર છરવાડા અંડરપાસ બન્યા બાદ આ સ્થળે ટ્રાફિક સમસ્યા વકરી છે. તો અહીં વૈશાલી બ્રિજના બંને છેડા પૈકીના એક છેડે ટૂંકો ગેપ અને બીજે છેડે રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતનો ભય રહેલો છે, જેના નિરાકરણ માટે રોડની ડિઝાઇનમાં કેવો ફેરફાર કરી શકાય અને કેવી રીતે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાનું નિવારણ લાવી શકાય તે માટે ગુરુવારે વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએન દવે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાના વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન તેમજ પાલિકા નોટિફાઈડ એન્જિનિયર સાથે સ્થળ મુલાકાત કરી હતી. આ અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએન દવેએ જણાવ્યું હતું કે કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટી કમિટીની મીટિંગ મળી હતી, જે મીટિંગમાં થયેલા ચર્ચા મુજબ વાપી વિસ્તારની જે ટ્રાફિક સમસ્યા છે તેની જે તે વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ વિઝિટ કરીને તેનો રિપોર્ટ સુપ્રત કરવામાં સૂચના આપી હતી, જેના અનુસંધાને તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટી વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન, વાપી નગરપાલિકા અને નોટિફાઈડ એન્જિનિયર સાથે નેશનલ હાઈવે નંબર 48 પર વૈશાલી બ્રિજના બંને છેડે બંધ કરેલ કટની વિઝિટ કરી હતી. કટને કેવી રીતે ખોલી શકાય અને આ વિસ્તારમાં થતા અકસ્માત ટ્રાફિક સમસ્યાનું કઈ રીતે નિવારણ લાવી શકાય તે ચર્ચા કરી હતી, જેમાં બ્રિજના બંને છેડે ખાસ ડિઝાઇન તૈયાર કરી તે આધારે કટને ખુલ્લો કરવાની ચર્ચા કરી હતી. આ ડિઝાઇન એક સપ્તાહમાં બનાવી તે બાદ તેની મંજૂરી માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને સુપ્રત કરશે, જેમની મંજૂરી મળતા જ અહીંના બંને કટને ખુલ્લા કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા અંગે જરૂરી અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજના બંને છેડે યોગ્ય ડિઝાઇનનો કટ આપવામાં આવે તો છરવાડા અંડરપાસ પાસે ટ્રાફિકનું ભારણ ઘટશે, તેમજ બીજા છેડે 21st હોસ્પિટલથી જીઆઈડીસી તરફના વાહનોનું આવાગમન સરળ બનશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીનું મુખ્ય ફાટક ચાલુ થતા હવે ટ્રાફિકમાં લોકોને રાહત મળી. વલસાડના કપરાડા તાલુકાના પંચાયતના કોંગ્રેસી સભ્યની અટકાયત કરવામાં આવી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વાપીનું મુખ્ય ફાટક ચાલુ થતા હવે ટ્રાફિકમાં લોકોને રાહત મળી છે. થોડા દિવસ અગાઉ વાપી ફાટક પાસે રિપેરિંગ કામ માટે બંધ રાખવામાં આવેલ હોય, જે રિપેરિંગ પૂરા થતા હવે ફરીથી ચાલુ થઈ જતા વાપી અંડરપાસ પર ટ્રાફિકમાં રાહત મળી છે અને લોકોને જે 5 દિવસ ટ્રાફિકને લઈ જે હાલાકી ભોગવવી પડી હતી તેમાં રાહત મળી છે.
વાપી ઈસ્ટ અને વેસ્ટમાં લોકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે. મુખ્ય બ્રિજ પણ નવો બનાવવાનું કામ ચાલુ છે, જે ધીમી ગતિથી ચાલુ છે, જેને લઈને અવારનવાર વાપીમાં જગ્યા પર ટ્રાફિક જામનો દ્રશ્ય જોવા મળતા હોય છે. ત્યારે લોકોની માંગ છે કે જલ્દીથી બ્રિજનું કામ પૂરું થાય અને લોકો ટ્રાફિકમાંથી રાહત મળે તે જરૂર છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના કપરાડા તાલુકાના પંચાયતના કોંગ્રેસી સભ્યની અટકાયત કરવામાં આવી. ફરી આપનું સ્વાગત છે. વલસાડના કપરાડા તાલુકાના પંચાયતના કોંગ્રેસી સભ્યની કરાઈ અટકાયત. કોંગ્રેસી સભ્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત પોસ્ટને ફોરવર્ડ કરતા કરાઈ અટકાયત. તાલુકા ભાજપ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા અટકાયત કરવામાં આવી છે. તાલુકા પંચાયત સભ્ય ઈશ્વર તુમડાની અટકાયત કરવામાં આવી છે. ઈશ્વર તુમડા સિલધા બેઠક પરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય અને વિરોધ પક્ષ નેતા તરીકે કપરાડાની અંદર મારો પ્રશ્ન કે અમારા કપરાડા તાલુકા પંચાયતની અંદર જ્યારે સામાન્ય સભા હોય ત્યારે હું વારે ઘડે રજૂઆત કરતો હોય કે અમારા કપરાડાની અંદર જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે એ આરોગ્ય કેન્દ્રની અંદર કપરાડાના અંત્યાર વિસ્તારના લોકોને કોઈ પણ જાતની સુવિધા નથી. ન તો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કે સામાન્ય ઈજા થતી હોય તો એ ઈજા થતી હોય એને રિફર કરવામાં આવે છે ધરમપુર ખાતે વલસાડે જવું પડતું હોય. તો અમારા કપરાડા વિસ્તારના લોકોને આરોગ્યની બાબતે જે અન્યાય થાય છે એ અન્યાયની બાબતે અમે રજૂઆત કરી પણ તે તાલુકા પ્રમુખ અને એના વચ્ચે અમને એવો જવાબ મળે કે તમારે ધારાસભ્ય રજૂઆત કરી. હવે હું તો વિરોધ પક્ષમાં છું, તમારે ધારાસભ્યની કેવી રીતે રજૂઆત કરી? એટલે અમારા જે લોકો છે એ લોકોને જે આરોગ્યની બાબતે સૌથી વધારે અન્યાય થાય છે એમાં યોગ્ય સુવિધા મળે એવી સાહેબ વિનંતી કરું. અને બીજો પ્રશ્ન એ છે કે જે કપરાડાની અંદર અસ્ટોલ વિદ્યુત યોજના 586 કરોડની બનાવવામાં આવી છે અને સરકાર એમ કહે છે કે અસ્ટોલ યોજના પરિપૂર્ણ છે, પરંતુ હજી સુધી લોકોને એ પાણીની સુવિધા જે રીતે મળવી છે તે રીતે મળતી નથી. તો એની પર રજૂઆત થાય કે લોકોને યોગ્ય પાણી મળે અને એની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારને પણ ઉજાગર થાય એની અમે માંગ કરીએ છીએ. એક વ્યવસાય જલ એ નથી આવતું સાહેબ, પાણી બધી ચકલીઓ તૂટી ગઈ છે.
અને અત્યારે એક મારી સાથે બનાવ પણ બન્યો છે કે હાલની અંદર આપણા જે કોંગ્રેસ નેતા વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધીજી જ્યારે અમેરિકાની અંદર ગયા હતા અને ત્યાં જે આરક્ષણ વિશે એમણે જે વાત કરી અને ત્યારે એ બાબતે આપણા વલસાડ ડાંગના જે ધારાસભ્ય સંસદ સભ્ય છે એમણે એ વાત કરી છે કે રાહુલ ગાંધી જે આરક્ષણ ખતમ કરવાની વાત કરે છે તો અહીંયા જે આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને કેતન વસાવી છે કે એ કોંગ્રેસમાંથી શા માટે રાજીનામું આપ્યા એટલે અમારા જે પ્રમુખ છે પ્રમુખ એ રીતના પોસ્ટ કરી કે એના બાબતે મેં પણ એક પોસ્ટ કરી કે જે વડાપ્રધાનજી જે આરક્ષણ વિશે બોલ્યા હતા એ મેં પોસ્ટ કરી અને એના અનુસંધાને મારા પર નોટિસ આવી અને આજે પોલીસ સ્ટેશનની અંદર મારે જાવ એના પર મારા પર એફઆઈઆર કરી છે તો ખરેખર એક પોસ્ટ કરી ગુનો બને કે શું સર કારણ કે જે મારો ફોરવર્ડ આવ્યો એ ફોરવર્ડ કર્યો છે મેં મારી એડિટિંગ કરી નથી એવું છે કે આપણે લીગલ ટીમ છે ઓને વાત કરાય તો એ બધું બંધ રહે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાવા પીવાના સામાન અને ખોરાકમાં હવે થૂક પેશાબ બાદ નહેરના ગંદા પાણીમાં ધોવાયેલી શાકભાજી વેચવાનો એક પુરાવા સમાન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. છરવાડા અંડરપાસ નજીક વૈશાલી બ્રિજના બંને છેડે ખાસ ડિઝાઇનના આધારે કટને ખોલવામાં આવશે. વાપીનું મુખ્ય ફાટક ચાલુ થતા હવે ટ્રાફિકમાં લોકોને રાહત મળી. વલસાડના કપરાડા તાલુકાના પંચાયતના કોંગ્રેસી સભ્યની અટકાયત કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.